જ્યાં શ્રદ્ધા છે ત્યાં સ્વાર્થ કેવી રીતના હોય, અને જ્યાં સ્વાર્થ છે ત્યાં શ્રદ્ધા કેવી રીતે હોય? તો આ વાત તો શ્રી કૃષ્ણ પણ અર્જુનને સમજાવે છે. શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 2 ના શ્લોક 42માં યામિમામ પુષ્પિતામ વાચ પ્રવદંત્ય વિપશ્ચિત વેદવાદરતા પાર્થ નાન્યદસ્તિ વિવાદિન. એટલે શ્રી કૃષ્ણ કહે છે કે જે લોકો વેદોને આ રીતે સમજશે કે આપણા જીવનનો એક ઉદ્દેશ છે, જે છે કર્મ કરવું, સારું સારું કર્મ કરીને સ્વર્ગને મેળવવું. એનો અર્થ તો એવો થયો કે તમે તમારા કર્મને અને તમારી શ્રદ્ધાને સ્વાર્થ સાથે જોડી લીધું, અને એ તો ખોટી વાત છે. આપણા વેદોનું વિભાજન પણ 3 ભાગમાં છે: કર્મકાંડ, જ્ઞાનકાંડ અને ઉપાસના કાંડ. અને આમાંથી આપણે કર્મકાંડને એવી રીતના સમજી લીધું કે જો આપણે કંઈ કામ કરશું, આપણે કંઈ કર્મ કરશું તો એના બદલામાં આપણને કંઈ મળશે. અને જ્યારે કોઈ શ્રદ્ધામાં સ્વાર્થ જોડાઈ જાય તો એ શ્રદ્ધા કેવી? અને જ્યાં શ્રદ્ધા છે ત્યાં સ્વાર્થ ના હોય, અને જ્યાં સ્વાર્થ છે ત્યાં શ્રદ્ધા ના હોય. આપણે શું કરીએ, આપણે ક્યારેક ક્યારેક કંઈક કામ કરતા હોય ને તો એ આપણે સ્વાર્થ માટે કરીએ, તો એ કર્મ નથી. એ જ તો ઉપદેશ છે નિષ્કામ કર્મનો. જો તમને આ વાત સાચી લાગી હોય તો કમેન્ટમાં કહેજો, અને ગીતા વિથ કિરણને ફોલો કરી લેજો. જય શ્રી કૃષ્ણ.